નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જિલ્લાઓની સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ જોઈએ તો ચોમાસુ ધરી હજી પણ પોતાની નોર્મલ પોઝિશન નજીક જોવા મળી રહી છે અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ ગુના, સગર અને છત્તીસગઢ નજીક લો પ્રેશર સિસ્ટમ છે ત્યાંથી પસાર થઈ અને ચાંદબાલીના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડી સુધી જે ચોમાસુ ધરી છે તે જઈ રહી છે. તો અરબી સમુદ્ર નજીક અને સૌરાષ્ટ્રના ભાગો નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 3.1 કિલોમીટરના લેવલે જોવા મળી રહ્યું છે, જ્યારે છત્તીસગઢ અને લાગુ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ હાલ સક્રિય નજરે જોવા મળી રહી છે, જ્યારે ઓફશોર ટ્રફ છે તે પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી જોવા મળી રહ્યો છે. તો અરબી સમુદ્ર અને જે લો પ્રેશર સિસ્ટમ થઈ અને બંગાળની ખાડી સુધી એક શિયર ઝોન રચાયેલું જોવા મળી રહ્યો છે. તો આ તમામ પરિબળોની સંયુક્ત અસર હેઠળ અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે આ બધા પરિબળોને આધીન છે. ત્યારે ગઈકાલે આપણે જે વિસ્તારોમાં આગાહીમાં જણાવ્યા હતા તે વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે, ત્યારે આવતી 24 કલાકની અંદર હજી પણ કયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તે વિશે વાત કરીએ તો મિત્રો, આજે વરસાદના વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે. ગઈકાલ કરતાં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર વધશે અને જે બાકીના ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલમાં થોડો વધારો થઈ શકે છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે થી આજે સવાર સુધીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો આવતી 24 કલાકના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ એટલે કે ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે અને અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. સુરત, નવસારી, વાપી આજુબાજુ પણ ખૂબ જ સારામાં સારી ભારે વરસાદની શક્યતાઓ રહે આવતી 24 કલાકની અંદર. તો સુરત તેમજ જે દક્ષિણ ગુજરાતને લાગુ જે વિસ્તારો છે એટલે કે ભરૂચની ઉપરના ભાગોમાં જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમ અને જે પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓ રહે. તો આવનારી 24 કલાકમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જે પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો આપણે જણાવ્યા તેમાં શક્યતાઓ રહેલી છે. અમદાવાદ આજુબાજુ પણ સાંજ આસપાસ સારી એવી શક્યતાઓ ગણી શકે. વડોદરા આજુબાજુ પણ વરસાદી માહોલ સારો એવો શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગમાં આજે પણ ગીર સોમનાથથી દ્વારકા પટ્ટો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, જ્યારે ગીર સોમનાથને આગળ ઉપરના ભાગો એટલે કે અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ આજે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તે પ્રકારની સ્થિતિ આવનારી 24 કલાકની અંદર દેખાઈ છે. તો રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આજે છૂટો છે વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં શરૂ થઈ જશે અને જેમ જેમ સમય પસાર થશે રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે. તો દિવસ દરમિયાન પણ આ ભાગોમાં છૂટો છે સારો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ જોઈએ તે પ્રકારનો માહોલ જામ્યો નથી, પરંતુ સિસ્ટમ જેમ હવે નજીક આવી રહી છે તેમાં પણ વાતાવરણ સુધરશે અને હળવો મધ્યમ વરસાદની શરૂઆત અનેક વિસ્તારોથી થઈ જશે. ત્યારે આવનારી 24 કલાકની અંદર સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, રાધનપુર સહિતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ છે. તો તે પ્રમાણે કચ્છની દરિયાપટ્ટાના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે અને બાકીના કચ્છના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારના હાલની લેટેસ્ટ વેધર મોડેલ અપડેટ પ્રમાણે જોવા મળી રહ્યું છે.